નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। જેમના લગ્ન નથી થતા તે આ મકર સંક્રાંતિના દિવસે ગમે ત્યારે એક નાળિયેર આ ખાસ જગ્યા ઉપર મૂકી દો। 7 દિવસમાં માંગવું ન આવે તો કહેજો। મિત્રો, આ નાળિયેરનો એક એવો ઉપાય જે અત્યાર સુધી જ બહુ મહાન સાબિત થયો છે, પણ ઘણા લોકોએ અગાઉ પણ આ ઉપાય કરી ચૂક્યા છે અને તે બધાને જ પોતાનો મનપસંદ જીવનસાથી મળેલો છે। આથી મિત્રો, જો તમે આ મકર સંક્રાંતિના પાવન પર્વ પર કોઈ પણ સમયે આ એક શ્રીફળ આ જગ્યા ઉપર મૂકી દેશો તો મિત્રો, તમારી લગ્નની મનોકામના અવશ્ય પૂર્ણ થાય। ઘણા છોકરા છોકરી એવા હોય જેમની ઉંમર બહુ જ બધી વધી ગઈ હોય છે, પણ તેમના માટે કોઈ સારું એવું માંગવું જ નથી આવતું અને તે લોકોએ ઘણા બધા ઉપાય પણ કર્યા હોય મિત્રો, તેમ છતાં લગ્નનો કોઈ સારો એવો પ્રસ્તાવ આવી શકતો જ નથી। આથી મિત્રો, હવે અમે તમારા માટે એક એવો અચૂક ઉપાય લઈને આવ્યા છીએ જેના પછી તમારે ચિંતા કરવાની જરૂર નથી। જો તમે આ મકર સંક્રાંતિના દિવસે આ જગ્યા ઉપર એક નાળિયેર મૂકી દેશો તો મિત્રો, અવશ્ય તમારા લગ્ન થવાના યોગ બનવા લાગે છે। તો મિત્રો, જો તમે પોતાના દીકરા કે દીકરીના લગ્ન વહેલી તકે જ કરાવવા માંગતા હોય અને એક ઉત્તમ માંગુ લાવવા માંગતા હોય તો આ વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી। અને વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા માટે જ બની રહે તો મિત્રો, તમારે આ વિડીયોને અત્યારે જ લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેવું જોઈએ। મિત્રો, આજના આ જમાનામાં ઘણા માતા પિતા એવા હોય છે કે જેમને પોતાના સંતાનોના લગ્નની ચિંતા સતત સતાવતી હોય। છોકરા કે છોકરીની ઉંમર 26, 27 કે 30 વર્ષ સુધીની થઈ ગઈ હોય, તેમ છતાં લગ્નના યોગ બનતા નથી। આવું શા કારણે થતું હોય છે મિત્રો? ઘણીવાર એવું બને કે તે બાળક ઉપર કોઈની નજર લાગી ગઈ હોય છે અને મિત્રો, અથવા તેઓ નજર દોષના શિકાર બની ગયા હોય અને અમુક વાર કુંડળીમાં એવા દોષ હોય કે જેમાં સપ્તમ ભાવનો પ્રભાવ નબળો પડી ગયો હોય, જેના લીધે લગ્નમાં બાધાઓ આવે। અમુક કિસ્સામાં કોઈએ લગ્ન બાંધી દીધા હોય છે, એવું પણ બને કે જેના લીધે માંગુ આવતું જ નથી અને અથવા તો જો પણ માંગુ આવે છે તો મિત્રો, વાત આગળ વધતી નથી અને જો વાત નક્કી થાય તો છેલ્લી ઘડીએ લગ્ન તૂટી જાય છે। જો તમે આ બધી જ વસ્તુમાં સમસ્યાઓથી કાયમ માટે બહાર આવવા માંગતા હોય તો મિત્રો, આજના આ વિડીયોમાં અમે તમને જે પણ શ્રીફળનો મહાન ઉપાય બતાવ્યો છે તે જણાવવાના છીએ અને તમારે આ મકર સંક્રાંતિના દિવસે અચૂક કરી લેવાનું છે। જો મિત્રો, તમે આ દિવસે આ એક શ્રીફળનો ઉપાય કરી લીધો તો મિત્રો, તમારા માટે જલ્દીથી એક મનગમતું માંગુ આવવા લાગે છે। તમે જેવો જીવન સાથે ઈચ્છતા હોય એવો જ સંબંધ નક્કી થઈ જશે। તો મિત્રો, ચાલો જાણીએ એ ખાસ ઉપાય અને કઈ જગ્યાએ મૂકવાનું છે આ શ્રીફળ। એવી માન્યતા છે કે મકર સંક્રાંતિના દિવસે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની જે કોઈ વ્યક્તિ પૂર્ય વિધાનથી પૂજા અર્ચના કરે છે, ખાસ કરીને શ્રીફળનો ઉપાય, તો મિત્રો, તેમની કૃપાથી છોકરા છોકરીના લગ્ન માટે અવશ્ય જ માંગવું આવી શકે। તમારી લગ્નની કંઈ પણ મનોકામના હોય અવશ્ય પૂર્ણ થાય અને જે લોકોના દાંપત્ય જીવનમાં તકલીફ આવતી હોય તે લોકો પણ આ ઉપાય કરી શકે। મકર સંક્રાંતિનો આ અવસર એટલો બધો શુભ છે કે આ દિવસે તમે જે કંઈ પણ ઉપાય કરો તો લક્ષ્મી માતાની કૃપાથી સફળતાપૂર્વક પાર પડે। જો તમારા ઘરમાં પણ લગ્ન માટેના યોગ ન બનતા હોય તેમને જે ઉપાય જણાવ્યા તે ઉપાય જરૂર કરવા જોઈએ। શ્રીફળનો ઉપાય કરી લીધો તો તેનું ફળ તમને અવશ્ય જ પ્રાપ્ત થાય। તમારી કુંડળીમાં તમે ગમે તેવી બાધા હશે જલ્દી જ દૂર થઈ જશે। મંગળ દોષ, શનિ દોષ, રાહુ કેતુ, પિતૃદોષ કે કોઈ પણ પ્રકારનો વિષયોગ, શ્રાપ હોય તે શાંત થઈ જશે। મિત્રો, જો તમે હજુ સુધી આ વિડીયોને લાઈક ન કરી હોય તો એક લાઈક જરૂર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।
કમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂર લખો, જેથી માતાજીની કૃપા તમારી ઉપર બની રહે. મિત્રો, મકર સંક્રાંતિ એવો સમય હોય આ ઉપાય કરી શકો. જો લગ્ન માટે ઘણા બધા ઉપાય કર્યા હોય પણ ફળ ન મળે તો એકવાર આ શ્રીફળનો પ્રયોગ શરૂ કરો. મકર સંક્રાંતિના દિવસે આ ઉપાય કરવાથી તમને મનપસંદ જીવનસાથી જરૂર મળે છે. ઘણીવાર કુંડળીમાં ગ્રહોની સ્થિતિ બદલવાને કારણે લગ્નમાં રૂકાવટ આવે. આપણું શરીર 5 તત્વનું બનેલું છે: અગ્નિ, પૃથ્વી, વાયુ, આકાશ અને પાણી. જો કુંડળીમાં આમાંથી કોઈ તત્વની વધઘટ થાય અથવા ચંદ્રમાં શુક્ર કે ગુરુ નબળા પડે તો લગ્નમાં બાધા આવે છે. ખાસ કરીને ત્યારે કુંડળીનો સપ્તમ ભાવ પીડિત હોય. આ બધી જ સમસ્યાને દૂર કરવા માટે આજે આપણે ખાસ ઉપાય વિશે વાત કરીએ. આજે અમે તમને એક એવો મહાન ઉપાય જણાવીએ જે તમારે આખા મકર સંક્રાંતિના દિવસે ગમે ત્યારે કરી લેવો. આ શ્રીફળનો ખાસ ઉપાય. તો આવો હવે આપણે જાણીએ આ ઉપાય કરવા માટે તમારે કઈ સામગ્રીની જરૂર પડે. સૌપ્રથમ વાત કરીએ, તમારે એક નાળિયેરની જરૂર પડશે. ખાસ ધ્યાન રાખજો કે આ નાળિયેરમાં પાણી હાજર જરૂર હોવું જોઈએ અને તેની સાથે જ તમારે 2 હળદરની ગાંઠ, 1 સોપારી અને 1 રૂપિયાનો સિક્કો તમારે લેવાનો છે. પૂજા માટે કંકુ, ચોખા, દળેલી હળદર અને 1 લાલ રક્ષાસૂત્રનો દોરો લેવો. મિત્રો, આ બધી જ વસ્તુ સામગ્રી લઈને તમારે તમારા ઘરના મંદિરની સામે આસન પાથરીને તમારે બેસી જવું અને સૌથી પહેલા ઈષ્ટદેવના નામનો શુદ્ધ ઘીનો દીવો કરવો જોઈએ. તમારા મંદિરમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ફોટો અથવા મૂર્તિ અવશ્ય જ હોવી જોઈએ. કારણ કે મિત્રો, જેવી રીતે વિષ્ણુ લક્ષ્મીની જોડી બનેલી છે તેવી જ રીતે તમારા પણ લગ્ન માટેની સુંદર જોડી બની જશે. તમારે આ બધી સામગ્રી ભગવાનના ચરણોમાં અર્પણ કરવી. આ ઉપાય છોકરો કે છોકરી પોતે કરી શકે અને જો તેમની પાસે સમય ન હોય તો માતા પિતા પણ પોતાના સંતાન માટે આ વિધિ કરે. મકર સંક્રાંતિના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાન કરી શુદ્ધ થયા પછી જ આ કાર્યની શરૂઆત કરવી જોઈએ. અને વિધિની શરૂઆતમાં તમારે ગણપતિ દાદા, લક્ષ્મી નારાયણ અને તમારા પિતૃઓનું સ્મરણ કરવાનું રહેશે. ત્યારબાદ નાળિયેર પર કંકુથી એક સાથિયો સ્વસ્તિક બનાવવો જોઈએ. સાથિયા પર કંકુનો ચાંદલો કરવો અને ચોખા અને હળદર તમારે અર્પણ કરવી. જ્યારે તમે નાળિયેરની પૂજા કરો છો ત્યારે તમારે ભગવાન શ્રીહરિ વિષ્ણુને હૃદયપૂર્વક તમારે યાદ કરવાના છે અને હે પ્રભુ, મારા ઘરમાં જો કોઈ પણ નજર દોષ કે પિતૃદોષ, બાધા તેને દૂર કરો અને લગ્નમાં આવતા તમામ અવરોધોનો નાશ કરો. જો માતા પિતા આ ઉપાય કરતા હોય તો તેમણે પ્રાર્થના કરવાની છે કે અમારા સંતાનની કુંડળીમાં જે કંઈ પણ દોષ હોય તેને દૂર કરો અને તેના લગ્નના માર્ગ મોકળા કરો. આ પૂજા પછી એક કોરો કાગળ, આ કાગળ ઉપર ઓમ શ્રી ગણેશાય નમઃ લખો અને મિત્રો ત્યારબાદ તમારા કુળદેવીનું નામ લખો અને પિતૃઓને યાદ કરવા લાગો. મિત્રો, કાગળમાં ભગવાન વિષ્ણુનું તમે નામ લખીને તમારી મનોકામના લખો કે મારી કુંડળીના દોષ દૂર થાય અને મને યોગ્ય જીવનસાથી મળે. જો માતા પિતા લખતા હોય તો તેમણે સંતાન માટે તમારે યોગ્ય વર મળે એના માટે તમારે એવી ચિઠ્ઠી લખવાની છે. પછી મિત્રો, આજે જે કાગળ તમે લીધો છે તેને તમારે સરસ રીતે વાળી લેવાનો છે. ત્યારબાદ તમે જે નાળિયેર શ્રીફળ મૂકેલું છે તેની નીચે તમારે આ ચિઠ્ઠી દબાવી દેવી. એક વાતનું તમારે ખાસ ધ્યાન રાખવું કે તમે જ્યારે પણ આ ઉપાય કરો ત્યારે તમારે બીજા કોઈને પણ આ વિશે કહેવાનું બિલકુલ નથી. મિત્રો, આ ઉપાય એકદમ ગુપ્ત હોવો જોઈએ, તેથી તેને ગુપ્ત જ રાખવો. હવે તમારે શું કરવું? તો મિત્રો, તમારે આ વિધિ વિશે જાણતા પહેલા જો હજુ સુધી આ વિડીયોને લાઈક ન કર્યો હોય તો મિત્રો તમે એક લાઈક જરૂરથી કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો, જેથી માતાજીની કૃપા તમારા પર હંમેશા માટે બની રહે. તો જુઓ, આ ઉપાય માટે તમે જે સામગ્રીમાં સોપારી લીધી તેની વિધિવત પૂજા કરવી. એટલે કે તે સોપારી ઉપર કંકુથી એક તિલક કરવું અને તેની ઉપર ચોખા અર્પણ કરવાના છે.
તેવી જ રીતે તમે જે 2 હળદરની ગાંઠ લીધી છે તેની પણ પૂજા કરવી અને તેને પણ કંકુનું તિલક કરી ચોખા અર્પણ કરવાના રહેશે. ત્યારબાદ મિત્રો જે લાલ સૂત્રનો દોરો રક્ષાસૂત્ર લીધું છે તેને આ શ્રીફળ ઉપર 7 વાર વીંટી દેવાનું છે. એટલે કે શ્રીફળ ઉપર 7 આંટા વળે તેટલો લાલ દોરો લેવો અને પછી તે ચિઠ્ઠી ઉપર તમારે આ શ્રીફળને પધરાવી દેવું. હવે મિત્રો ભગવાનને હૃદયપૂર્વક પ્રાર્થના કરવી અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું વિશેષ ધ્યાન ધરીને પ્રાર્થના કરો કે હે પ્રભુ, હે માં લક્ષ્મી, અમે આ ઉપાય પૂરી શ્રદ્ધા સાથે કર્યો છે. અમારા જીવનમાં કે અમારી કુંડળીમાં જે કંઈ પણ બાધાઓ આડે આવતી હોય તેને તમે દૂર કરી દેજો અને અમારા લગ્ન થવાના શુભ યોગ બનાવજો. અમારી કુંડળીના દોષોને જડમૂળથી તમે દૂર કરો. અમારા માટે એક શ્રેષ્ઠ માંગુ સંબંધ લાવજો. મિત્રો આ બધી જ સામગ્રીને તમારે આખો દિવસ અને આખી રાત મંદિરમાં જ રહેવા દેવાની રહેશે. યાદ રાખો કે આખો દિવસ તમારે આ સામગ્રીને ફરી સ્પર્શ કરવાની નથી. તો મિત્રો આ શ્રીફળ શુભ પ્રસંગોનું કારક છે. હળદરની ગાંઠ એ ગુરુ ગ્રહનું પ્રતીક, સોપારી એ મંગળનું પ્રતીક છે જે ઘરમાં માંગલિક પ્રસંગો લાવે છે અને સિક્કો એ સાક્ષાત લક્ષ્મી માતાનું વરદાન છે. આ બધી જ સામગ્રી તમારા ઘરની નકારાત્મક ઉર્જાને સમાપ્ત કરી નાખે છે. બીજા દિવસે સવારે આ બધી જ સામગ્રી એક થાળીમાં લઈ અને તમારા આખા ઘરમાં 7 વાર ફેરવવાની છે. મિત્રો ત્યારબાદ જો ઘરની આજુબાજુ પીપળાનું વૃક્ષ હોય તો મિત્રો તેના થડ એની પાસે સામગ્રી મૂકવી અથવા જો વહેતું પાણી હોય તો તેમાં વિસર્જિત કરી લેવી. મિત્રો જો તમે આ પ્રકારે મકર સંક્રાંતિના દિવસે આ શ્રીફળનો ચમત્કારી ઉપાય તમે કરી લ્યો છો તો મિત્રો તમારા માટે અવશ્ય શ્રેષ્ઠ માંગ છે. જે છોકરા છોકરીની ઉંમર વધી ગઈ હોય, એને લગ્ન ન થતા હોય, તેમણે મકર સંક્રાંતિના પવિત્ર દિવસે તમારે આ ઉપાય જરૂર કરી લેવો જોઈએ. મિત્રો જો તમે ઉપાય મકર સંક્રાંતિના પવિત્ર દિવસે કરો છો તો મિત્રો તમને એનું ફળ અવશ્ય પ્રાપ્ત થાય. આથી જો તમે પણ તમારો મનપસંદ જીવનસાથી મેળવવા માંગતા જ હોય તો મિત્રો તમારે મકર સંક્રાંતિના દિવસે પૂરેપૂરી શ્રદ્ધાની સાથે તમારે આ એક શ્રીફળનો પ્રયોગ કરવો જોઈએ. અમે તમને જે રીતે આ શ્રીફળનો ઉપાય બતાવ્યો છે તે ખાસ કરજો જેથી કરીને તમારા લગ્ન થવાના મજબૂત યોગ બની શકે. મિત્રો મકર સંક્રાંતિનું આ દિવ્ય પર્વ વર્ષમાં માત્ર એક જ વાર આવે છે અને જો તમારા અથવા તમારા સંતાનના લગ્ન થતા હોય તો આ શુભ સમય ભૂલથી પણ જવા દેવો જોઈએ નહીં. જો તમે મકર સંક્રાંતિના દિવસે શ્રીફળનો ઉપાય કરો છો તો ચોક્કસથી તમારા માટે એક એવું માંગવું આવશે કે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છો. તો મિત્રો તમને આજનો વિડીયો અમે અહીં જ પૂર્ણ કરીએ છીએ અને આજની આ માહિતી પસંદ આવી હોય તો મિત્રો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સુધી શેર જરૂર કરજો. ચેનલ પર તમે નવા હોય તો મિત્રો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર મિત્રો.